આજે આપણે સ્ટ્રોબેરીની ચીઝકેક બનાવીશું. અહીંયા મેં ઓવનનો કે ગેસનો ઉપયોગ કર્યા વગર ઇન્સ્ટન્ટલી ચીઝકેક બનાવવાની છે એવી રેસીપી બતાવી છે. એના માટે એક તપેલી ઉપર આપણે ચાળણી રાખી તેના ઉપર આપણે એક કોટનનું કપડું પાથરી દઈશું અને એક તપેલી જેટલું દહીં એની અંદર મેં નાખ્યું છે અને એમાંથી બધું જ પાણી આપણે નિતારી લઈશું. પાણી નિતારવા માટે અહીંયા મેં એને 2 કલાક માટે એના ઉપર એક ભાર રાખીને મૂકી દીધું હતું સાઈડમાં. હવે આપણે એક તપેલીમાં મેરીગોલ્ડના બિસ્કિટ લઈ લીધા છે અને દસ્તાની મદદથી એને સરસ રીતે ખાંડીને એનો ભૂકો કરી લઈશું. ભૂકો થઈ જાય પછી એની અંદર આપણે અહીંયા 2 ચમચી જેટલું બટર અથવા તમે ઘી પણ નાખી શકો છો એ નાખી લીધું છે અને સરખી રીતે એને હલાવીને મિક્સ કરી લઈશું. અને આપણું બિસ્કિટમાં બટર સરખી રીતે મિક્સ થઈ જાય પછી એક આપણે પ્લાસ્ટિકનો ડબ્બો લઈશું. એની અંદર આપણે બિસ્કિટનો ભૂકો સરખી રીતે પાથરી દઈશું. પહેલાં બિસ્કિટનો ભૂક્કાને આપણે ચમચીની મદદથી સરખી રીતે ફેલાવીને પછી ગ્લાસ અથવા કોઈ વાટકાની મદદથી એને સરખી રીતે દબાવી દઈશું, જેનાથી સરખી રીતે એક કડક લેયર બની જાય અને 15 મિનિટ માટે એને ફ્રીજમાં મૂકી દઈશું. એ ફ્રીજમાં મૂક્યા પછી આપણું અહીંયા દહીંમાંથી બધું પાણી નીતરી ગયું છે. તે દહીંને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીશું. પછી તેમાં આપણે કન્ડેન્સ મિલ્ક નાખી દઈશું. અહીં મેં 150 ml જેટલું કન્ડેન્સ મિલ્ક નાખ્યું છે. ત્યારબાદ 2 ચમચી જેટલું આપણે ફ્રેશ ક્રીમ અથવા તો મલાઈ નાખી દઈશું. જે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે એ પણ તમે યુઝ કરી શકો છો. અને અહીંયા 2 ચમચી જેટલી મેં દળેલી ખાંડ નાખી છે, તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. અને 1 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીને એને સરખી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જે સ્ટ્રોબેરીનો પલ્પ હોય છે તે પલ્પને પણ એમાં નાખી દઈશું, જેના કારણે એનું પિંક કલર આવે એ માટે, જે બિલકુલ ઓપ્શનલ છે. અહીંયા આપણું ક્રીમ ચીઝ તૈયાર થઈ ગયું છે. હવે આ ચીઝને આપણે બિસ્કિટની જે લેયર કરીએ તેની પર સરખી રીતે પાથરી દઈશું અને એને પાથર્યા પછી સરખી રીતે ચમચીની મદદથી બધી સરખી રીતે ફેલાવી લઈશું. અને એ આપણું તૈયાર થઈ ગયું છે. હવે એને થોડીક વાર માટે ફ્રીજમાં ફરીથી રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટ્રોબેરીનો સોસ તૈયાર કરી લઈશું. એના માટે એક પેનની અંદર સ્ટ્રોબેરીના કટકા અને 2 ચમચી જેટલી મેં ખાંડ નાખી છે અને 1 ચમચી જેટલું આપણે પાણી નાખી દઈશું અને તેને સતત હલાવતા રહીશું જ્યાં સુધી આપણે સ્ટ્રોબેરી ગળી ના જાય ત્યાં સુધી. ત્યારબાદ આ સોસને પણ આપણે જે આપણે ચીઝની લેયર હતી એના પર પાથરી દઈશું અને આપણે એને 4 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. અને આ આપણી ચીઝ કેક તૈયાર થઈ ગઈ છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો.